આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। પાદરા તાલુકાના સાંગમા ગામ પાસે એસિડ ભરેલી ટેન્કરમાં અચાનક લીક થતાં જ આસપાસના વિસ્તારોમાં લોકોને ગળાના અને આંખોના ભાગે બળતરા થતા હોય તેવી ફરિયાદ ઉઠી છે। ઘટનાને પગલે પાદરા વડોદરા હાઈવે પર દૂર દૂર સુધી ટ્રાફિકની કતારો જોવા મળી છે। પાદરા વડોદરા હાઈવે પર સાંગમા ગામ નજીક એસિડ ભરેલી ટેન્કરમાં અચાનક પાછળના ભાગે લીકેજ થતાં જ એસિડના ગોટા જોવા મળ્યા છે। એસિડ લીક થવાને કારણે આસપાસના જે રહીશો છે તેઓને ગળામાં અને આંખે બળતરા થઈ છે તેવી ફરિયાદ ઉઠી છે। પાદરા સુધી ટ્રાફિક જામ જોવા મળ્યો છે। ઘટનાની જાણ થતાં પાદરા પોલીસ સહિત નગરપાલિકા ફાયર ફાઇટરની ટીમ આવી પહોંચી છે। સાંગમા ગામે એક કેમિકલ ભરેલું ટેન્કર જે જતું હતું અને એક વળાંકમાં વાળવા માટે એક નીચે ઉતરવા ગયા એવામાં જ એ ટેન્કર નીચે ઉતરી ગયો અને પછી જેસીબી વાળાને બોલાયો અને એને પછી કાઢવા માટે પ્રયત્ન કર્યો। એમાં ટેન્કર લીકેજ થઈ ગયું। હવે એને લીકેજ થવાથી કેમિકલ યુક્ત જે એસિડ છે એનાથી લોકોને આંખોમાં અને ગળામાં બળતણ રૂપ બળે છે બધાને। એટલે જેમ બને એમ આ ટેન્કરનું એ બંધ થાય અને જલ્દી એના લીધે શું થયું છે અહીં આગળ બીજું? એના લીધે ટ્રાફિકની સમસ્યા બહુ વધી ગઈ છે। આજે પોલીસ ઘટના સ્થળ ક્યાંથી આવી ગઈ છે અને ટ્રાફિકને જેમ બને એમ હળવું કરવાની કોશિશ કરી રહી છે।